ડભોઈના કાયાવરોહણ ડિજિટલ એરેસ્ટ આત્મહત્યા કેસમાં નવો વળાંક। ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે થયેલા ડિજિટલ એરેસ્ટ આત્મહત્યા પ્રકરણમાં છેલ્લે પોલીસે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે। અતુલભાઈ હીરાભાઈ પટેલ નામના ખેડૂતે આત્મહત્યા કર્યાના 5 દિવસ બાદ આઈટી એક્ટ અને દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર કાકારામના ફળિયામાં રહેતા ખેડૂત અતુલભાઈ પટેલને કેટલાક અજાણ્યા ઈસમો વારંવાર ફોન કરી એટીએસના હોવાનું કહી ધમકાવતા હતા। આ સતત મળતી ધમકીઓના કારણે માનસિક તાણમાં આવી અતુલભાઈએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી। ઘટના બાદ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને આખરે ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલ ડિજિટલ ધમકાવણા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા અંગે ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય ઉદય પંડ્યા, ડભોઈ। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજે હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।